મંગલ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રજ્વલન સાથે આપણે સૌ કરવા જઈ રહ્યા છીએ. વિનંતી કરું છું માન્ય ચેરમેન શ્રી, માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને તમામ મહાનુભાવોને વિનંતી, અત્યારે દીપ પ્રજ્વલન સાથે આજના આ કાર્યક્રમનો રૂડો મંગલ શુભારંભ કરાવશે. માનનીય ચેરમેન શ્રી અને ડીપીઓ શ્રીની સાથે ટીપીઓ શ્રી અને ઓએસ પણ જોડાશે. દીપ પ્રજ્વલન કાર્યક્રમ સાથે આજના આ શિક્ષક ઓળખપત્ર વિતરણ કાર્યક્રમ અને સંકલન બેઠકનો આપણે સૌ સાથે મળી શુભારંભ કરીએ છીએ. एक मिनट सेवा बाजू ખૂબ બધી તાળીઓના નાદ સાથે દીપ પ્રજ્વલન કાર્યક્રમને આપણે સૌ સાથે મળી વધાવીએ છીએ. માં સરસ્વતીના ચરણોમાં રૂડી મંગલ પ્રાર્થના કરીએ કે હે માં, તારા આશીર્વાદના સથવારે આજના રૂડા મંગલ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. અમારી ઉપર તું તારા આશીર્વાદ આપણે સૌ પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી પ્રાર્થનામાં જોડાવું છે. આપણે સૌ પ્રાર્થનામાં જોડાવું છે. સત્કાર્યની રૂપસળી પ્રગટાવી ધ્યાન ઉપાસનાના સાથિયા પૂરી આંખોમાં અમૃત કુંભના જળના અભિષેક ભરી ભીતરમાં આપણા ચૈતન્ય માર્ગ ઉપર પ્રેમરૂપી પુષ્પ પાથરીને માં શારદાને આપણા હૃદયમાં પધરાવવાનું ઈજન આપવું છે. આવો આપણે સૌ એ ભાવ સાથે સરસ્વતી વંદનામાં જોડાઈએ.
શારદાને શ્રદ્ધાપૂર્વક વંદના સાથે પ્રાર્થના કરી છે, એટલે એના આશીર્વાદ આપણા સૌ ઉપર વરસતા રહેવાના છે એવી પૂર્ણ શ્રદ્ધા સાથે આજના અરોડા મંગલ કાર્યક્રમની ધૂરને આગળ ધપાવીએ. મને એક નાનકડો વિચાર માનનીય જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દીપકસિંહજી ચુડાસમા સાહેબના મનમાં આવે છે. શાળાઓમાં સતત યાત્રા કરી, મુલાકાતો લીધી, મુલાકાતોની સાથે સાથે શિક્ષકોને પડતી મુશ્કેલીઓના સંદર્ભમાં બાળદેવોના વિકાસના કામોમાં એ અવિરત પ્રયત્નશીલ રહ્યા. એક નાનકડો મુદ્દો એમના ધ્યાનમાં આવ્યો. રાજ્ય સરકારના કાર્યક્રમો હોય, કોઈ જગ્યાએ શિક્ષકોને જવાનું થતું હોય અને એમાં શિક્ષકોની પાસે સીઆરસી ડીઆરસીની પાસે ઓળખ કાર્ડ જિલ્લા પંચાયતનું પ્રમાણિત ન હોવાના કારણે ખૂબ બધી મુશ્કેલીઓ પડતી હતી. આ સાહેબના ધ્યાનમાં આવ્યું અને ત્વરિત નિર્ણય કર્યો કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના તમામ શિક્ષકોને ડીઆરસી સીઆરસી ને એક સરસ મજાનું ગુણવત્તાયુક્ત સારું ક્વોલિટીનું આઈ કાર્ડ આપવામાં આવે, જેથી કરીને શિક્ષકોને ડીઆરસી સીઆરસી ને કોઈ અગવડતા ન પડે. આવા વિચારને વધાવી ત્વરિત નિર્ણય લઈ અને એ આઈ કાર્ડ બનાવી અને એ બનેલા આઈ કાર્ડને આજે વિતરણ કાર્યક્રમ કરવાનો છે. એના અનુસંધાનમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ, ત્યારે સાહેબના એ વિચારને પણ આપણે સૌ તાળીઓના નાદ સાથે વધાવીએ છીએ. અને હવે વિનંતી કરીશ અમદાવાદ જિલ્લા પંચાયત માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.કે. પટેલ સાહેબને આજના કાર્યક્રમની પ્રસ્તાવના અને શબ્દ પુષ્પ સાથે સ્વાગત વિધિ સાથે આજના કાર્યક્રમનો ઉભાર કરાવશે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી. આપણે શિક્ષક ઓળખપત્ર વિતરણ કાર્યક્રમ અને એક સંકલન બેઠકમાં ઉપસ્થિત જેના રાહબર નીચે આપણી જિલ્લા શિક્ષણ સમિતિ કામ કરી રહી છે તેવા માનનીય શ્રી દીપકસિંહજી ચુડાસમા સાહેબ તેમજ તમામ ટીપીઓ શ્રી, તમામ કેની, આપણા ડીઆરસી સીઆરસી અને મારો પરિવાર કે જે મારી કચેરીના એસએસએ અને નીચેના તમામ પરિવાર આજે સમગ્ર શિક્ષણ સમિતિ તરફથી ઉપસ્થિત ત્યારે આજે મહત્વનો કાર્યક્રમ આઈ કાર્ડ વિતરણ. ચંદ્રેશભાઈ જે રીતે વાત કરી, સાહેબે સૌથી પહેલા જ્યારે એક વિચાર આવ્યો ત્યારે કહ્યું કે ડીપીઓ સાહેબ આપણે એક આવું પ્લાનિંગ કરીએ કે જ્યાં પણ આપણા શિક્ષક જાય તો તરત એની એક ઓળખ થાય. તો સ્કૂલોમાં તો આઈ કાર્ડ હોય જ છે, પરંતુ એક સ્પેશિયલ આઈ કાર્ડ જિલ્લા શિક્ષણ સમિતિ વતી આપવામાં આવે તો વધુ એક સારો આપણે ભાષામાં કહીએ કે ઓળખ ઊભી થાય અને એક સમાનતા, એક ઇક્વલ આઈ કાર્ડ મળી રહે. તો આ સાહેબના વિચારથી જ આજે પ્રોગ્રામ થઈ રહ્યો છે. એ વિચારનું પરિણામ છે. સાહેબે વિચાર મૂક્યો કે પછી એક આખી ટીમ કામે લાગી, ડીઆરસી સીઆરસી એમઆઈએસ એક આખી ટીમ તરીકે બધા સાથે કામ કરી અને આજે આ કાર્યક્રમ આપણે સફળ બનાવવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, આજના આ શિક્ષક ઓળખપત્ર વિતરણ અને સંકલન બેઠકમાં આપ સૌ ઉપસ્થિત છો, એમનું સ્વાગત છે. અને માનનીય ચેરમેન સાહેબ કે જેના રાહબર નીચે આ એક વિચારને ફળીભૂત થઈ અને પરિણામિત થયો છે, એવી સાહેબ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે સાહેબે એક આ વિચાર મૂક્યો અને દરેકને આ બાબતનો એક સારો આપણને પ્રતિનિધિ છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. સરસ રીતે એ વિચારને ઝીલીને છેક ગ્રાસરૂટ લેવલથી ક્ષતિ રહિત આઈ કાર્ડ બને એમાં નાનામાં નાની બાબતોની એમણે કાળજી લીધી છે. એવા માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને પણ ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપણે સૌ આ કાર્યક્રમમાં એમની આ કામગીરીને વધાવીએ છીએ. શબ્દ પુષ્પથી મહાનુભાવોનું સ્વાગત થયું છે, પણ આપણી પરંપરા ઓળખ જુદી છે. માત્ર શબ્દ પુષ્પ પૂરતા નથી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના વડા, આપણા સૌના માર્ગદર્શક, પ્રેરણા સ્ત્રોત માનનીય ચેરમેન સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે વિધિવત સ્વાગત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણી વચ્ચે માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દીપકસિંહજી ચુડાસમા સાહેબ ઉપસ્થિત હોય ત્યારે હું માન્ય ડીપીઓ શ્રીને વિનંતી કરીશ બુકે અર્પણ કરી માનનીય ચેરમેન શ્રીનું અત્યારે આજના કાર્યક્રમમાં સ્વાગત કરે છે.
માર્ગદર્શન અને શિક્ષકો બાળકોના પ્રશ્નોને ખૂબ જ સંવેદનાપૂર્વક જે અત્યારે જોઈ રહ્યા છે, હેન્ડલ કરી રહ્યા છે એવા માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જે.કે. પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ ચંદ્રિકાબેન પટેલને અત્યારે મંચ પર પધારશે, બુકે અર્પણ કરી માનનીય ડીપીઓ શ્રીનું સ્વાગત કરશે. ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર વિરમગામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈને વિનંતી કરીશ મંચ પર આવશે. અશ્વિનભાઈ બુકે અર્પણ કરી ટીપીઓ શ્રીનું અત્યારે સ્વાગત કરશે. ટીપીઓ શ્રી ધંધુકા મહેન્દ્રસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જયેશભાઈ ટીપીઓ સાણંદને હું વિનંતી કરીશ અત્યારે બુકે અર્પણ કરી શ્રી મહેન્દ્રસિંહનું બુકે અર્પણ કરી સ્વાગત કરીએ. ત્યારબાદ ઓએસ શ્રી દીપકભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિશાંતભાઈ પટેલને હું વિનંતી કરીશ મંચ પર આવશે, બુકે અર્પણ કરી ઓએસ નું અત્યારે સ્વાગત કરીએ. હા બસ ઓકે. સાથે આપણી વચ્ચે બીજા તાલુકાઓમાંથી ટીપીઓ શ્રી, બીઆરસી કોઓર્ડિનેટરનો સમગ્ર શિક્ષાનો સ્ટાફ પણ ઓઆઈસી ઉપસ્થિત છે. હું બહેનોને વિનંતી કરીશ કે તમામ ટીપીઓ શ્રી, બીઆરસી કોઓર્ડિનેટર, ઓઆઈસી, એમઆઈએસ, પીટી, આઈડી આ તમામ મિત્રોને પુષ્પગુચ્છ અર્પણ કરી આજના કાર્યક્રમમાં આપણે સૌ સહિયારું સ્વાગત કરીએ છીએ. સમગ્ર શિક્ષામાંથી ઉપસ્થિત રાજેન્દ્રભાઈ, કેતનભાઈ, કનુભાઈ તમામનું આજના કાર્યક્રમમાં પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરીએ. કેતનભાઈ એમઆઈએસ, સમગ્ર શિક્ષામાંથી કનુભાઈ, રાજેન્દ્રસિંહ તમામને આજના આ કાર્યક્રમમાં આવકારીએ છીએ. અને હવે પ્રતિક સ્વરૂપે તમામ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અને સીઆરસી ને અત્યારે મંચ પર હું જેમનું નામ ઉલ્લેખ કરીશ તે મંચ પર આવશે. માનનીય ચેરમેન શ્રી, માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને તમામ મહાનુભાવોના વરદ હસ્તે પ્રતિક સ્વરૂપે અત્યારે આઈ કાર્ડ અર્પણ કરી અને એ કાર્યક્રમનું આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ વિરમગામ બીઆરસી એમના આપશે. આપણે ખૂબ બધા કાર્યોના નામ સાથે અને હવે વિરમગામના બીઆરસી અને સીઆરસી નેહાબેન સાધુ એમને અર્પણ કરશે. મૌલિકભાઈ અને નેહાબેન. ત્યારબાદ સાણંદના બીઆરસી કોઓર્ડિનેટર હિતેશભાઈ પ્રજાપતિ અને ચંદ્રેશ પટેલ. હા કાર્ડ યસ સર બરાબર. બીઆરસી કોઓર્ડિનેટર દિગ્વિજયસિંહ મોરી અને ત્યારબાદ ધોળકા બીઆરસી વિક્રમસિંહ અને સીઆરસી કોઓર્ડિનેટર બટુકસિંહ પણ મંચ પાસે આવી જશે. ધોળકા ખૂબ બધી તાળીઓના નાદ સાથે અત્યારે આઈ કાર્ડ અર્પણ થઈ રહ્યું છે. ધોળકાના બીઆરસી કોઓર્ડિનેટર અને સીઆરસી બટુકસિંહ રાઠોડ. ત્યારબાદ માંડલ બીઆરસી અશ્વિનભાઈ
અને સીઆરસી કોઓર્ડિનેટર જીતેશભાઈ પટેલ. માંડલ અશ્વિનભાઈ અને જીતેશભાઈ. ત્યારબાદ દેવતરોજ ડીઆરસી યોગેશભાઈ અને સીઆરસી ભાવેશભાઈ દરજી. આ બાજુ આવો. દેવતરોજના ડીઆરસી મંચ પાસે આવી જશે અને સાથે ભાવેશભાઈ પણ. ત્યારબાદ ધંધુકા ડીઆરસી રઘુવીર શાહ. એક મિનિટ આ બાજુ. ત્યારબાદ દસકુડીના ડીઆરસી અશ્વિનભાઈ પટેલ અને સીઆરસી રાધિકાબેન. ત્યારબાદ ધોળેરા ડીઆરસી ધોળેરા દસકુડીમાં અશ્વિનભાઈ અને રાધિકાબેન. હા, ધર્મેન્દ્રભાઈ અને રાધિકાબેન. ધોલેરામાંથી ચૌહાણ પિયુષભાઈ અને જયરાજસિંહ. ચૌહાણ પિયુષભાઈ ડીઆરસી કોઓર્ડિનેટર અને જયપાલસિંહ. આભાર. તમામ ક્લસ્ટર વાઇઝ શિક્ષકોના આઈ કાર્ડ પણ અહીંયા રજીસ્ટ્રેશન ટેબલ ઉપર મૂકવામાં આવ્યા છે. એટલે કાર્યક્રમ પૂર્ણ થઈ પહોંચ આપી તમામ ડીઆરસી મિત્રોએ આપના તાલુકાના એ જે આઈ કાર્ડ છે શિક્ષકોના એ પણ અત્યારે જ મેળવી લેવા માટે આપ સૌને નમ્ર વિનંતી છે. અને હવે જે કાર્યક્રમનો ભાગ છે, માન્ય ચેરમેન શ્રી લગભગ 2.5 થી 3 વર્ષનો એમનો કાર્યકાળ, અવિરતપણે શાળાઓની મુલાકાત, શાળા મુલાકાત સાથે માર્ગદર્શન અને શિક્ષકો બાળકો શાળાઓને પડતી સમસ્યાઓને ધ્યાને લઈ ત્વરિત નિર્ણય શક્તિથી એ સમસ્યાઓનો ત્યાં ઉકેલ કરવો, સંવેદનાપૂર્ણ અભિગમ સાથે શિક્ષકોના તમામ પ્રશ્નોને સમજવા, શિક્ષકોને પડતી મુશ્કેલીઓને પોતીકી ગણી અને એ મુશ્કેલીઓના નિવારણ માટે અવિરત ચિંતા અને ચિંતન કરવું અને એના ફળ સ્વરૂપે શિક્ષણ સમિતિના વહીવટી વિભાગમાં આમૂલ પરિવર્તન લાવવાનું શ્રેય જેમને જાય છે. શિક્ષકો નિવૃત્ત થતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના જે તારીખે નિવૃત્ત થાય છે એ જ દિવસે એમને મળવાપાત્ર તમામ લાભો અપાવવાનું આ શિક્ષણ સમિતિમાં પ્રથમ ઐતિહાસિક ઘટના જો ઘટી હોય શિક્ષણમાં તો માન્ય ચેરમેન સાહેબ દ્વારા થઈ. એપીએસ ની કામગીરી હોય, વાહન પેશગી, મકાન પેશગીની કામગીરી હોય કે અન્ય કોઈ પણ બાબતો હોય, આ તમામ જગ્યાએ સંવેદનાપૂર્ણ અભિગમ સાથે એમણે આ વહીવટને સહજ અને સરળ કરવાના પ્રયત્ન કર્યા છે. શાળાની ભૌતિક સુવિધાને સમૃદ્ધ કરવામાં પણ એમનું ખૂબ મોટું યોગદાન છે અને જે અવિરતપણે બાલ કેન્દ્રી શિક્ષક કેન્દ્રી અભિગમ સાથે કામ કરી રહ્યા છે એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત માનનીય ચેરમેન શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબને વિનંતી કરીશ કે આપણને સૌને
માર્ગદર્શન આપશે, ઉદ્બોધન કરશે. આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ આયોજિત શિક્ષક ઓળખપત્ર વિતરણ કાર્યક્રમ અને સંકલન બેઠકની અંદર ઉપસ્થિત અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જે.કે. પટેલ સાહેબ તેમજ તમામ ડીપીઓશ્રી, તમામ બીઆરસી શ્રી, તમામ સીઆરસીથી સમગ્ર એસએસએની ટીમ તેમજ અમારા શિક્ષણ સમિતિનો સમગ્ર સ્ટાફ તેમજ અન્ય પધારેલ સર્વ શિક્ષકગણ અને શાળા પરિવારોમાંથી પધારેલ અને આપણો શિક્ષણ પરિવાર અમદાવાદ જિલ્લાના શિક્ષકોના ઓળખપત્ર અને સંકલન કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું આજે જેમને બધાને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે આ શરૂઆત ઓળખ કાર્ડની મને ધોલેરા ગજેન્દ્રસિંહ જયપાલભાઈ કીધું અમદાવાદ જિલ્લાની અંદર ઓળખ કાર્ડ નથી 22 વર્ષથી. જેવી મારા વાત ધ્યાન ઉપર આવી એટલે તરત જ મેં કીધું, ડીપીઓશ્રીને કીધું અને બધાને કીધું કે આપણે શિક્ષકોના ઓળખ કાર્ડ આપવા જોઈએ. જ્યારે કોરોના જેવી મહામારી હોય ત્યારે પછી કોઈ સરકારી કાર્યક્રમ હોય, મોદી સાહેબ આવવાના હોય, મુખ્યમંત્રી શ્રી આવવાના હોય, અન્ય કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણો શિક્ષક જાય તો એને પોતાની ઓળખાણ તો હોવી જોઈએ ને કે આ અમદાવાદ જિલ્લાના શિક્ષક છે, આ સ્કૂલના શિક્ષક છે, આ તાલુકાના છે. એટલા માટે ઓળખ કાર્ડ જે 22 વર્ષથી નહોતું થયું એની માટે ત્વરિત નિર્ણય લઈ અને એ નિર્ણયને જે.કે. પટેલ સાહેબે સમર્થન આપ્યું અને મારી સમગ્ર એમએનએસની ટીમે અને તમામ સ્ટાફે અને નીચેથી સીઆરસી, બીઆરસી સમગ્ર લોકોએ મદદ કરી અને તાત્કાલિક માહિતી આપી અને સચોટ રીતે આઈ કાર્ડ બને એની માટે સમગ્ર લોકોએ જે પ્રયત્ન કર્યા છે એ બધાનો હું દિલથી આભાર માનું છું. મારા 2 વર્ષ, 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન જે કઈ કામો કરવાના હતા કે દાખલા તરીકે જે શિક્ષક રિટાયર થાય છે એ શિક્ષક 58 વર્ષ સુધી નોકરી કરે અને પછી એને પગાર, પેન્શન, ગ્રેજ્યુટી, આખરી ઉપાડ, જૂથ વીમા માટે જિલ્લા પંચાયતના વારંવાર ધક્કા ખાવા પડે. એની બદલે મેં એક એવો નિર્ણય કરેલો, ત્યારે કૃપાબેન ઝા હતા, જે.કે. પટેલ સાહેબ, અને ત્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થયેલો, સરપંચોનું ઇલેક્શન આવીને આચારસંહિતા હતી. ત્યારે બધા સ્ટાફ મજાનો કે હવે શું કરશું, તારીખ નક્કી થઈ જાય, બધું થઈ ગયું છે. તો મેં એવું કીધું હતું, જસ તમારો અજસ મારો, જે આવશે મારી માટે લાગે. પરંતુ જે શિક્ષકો 42 રિટાયર્ડ થતા હતા તે લોકોને આ જ હોલની અંદર બોલાવી અને એમને મળતા તમામ લાભો આપવાનું કામ ગુજરાતની અંદર કોઈ પહેલી વખત બનાવ બન્યો હોય તો અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિએ કર્યો. તેમજ એવો નિર્ણય હતો કે જ્યારે આપણે 67 કરોડ સમથિંગ વાહન પેશકી અને મકાન પેશકીના પેમેન્ટ આવેલું, ત્યારે જે વર્ષોથી પોતાના મકાન માટે સત્તા શિક્ષકો હોય, ભાઈઓ બહેનો તમે વાહન માટે એ લોકોને મેં કીધું ભાઈ આપણે એ લોકોને એક કેમ્પ કરીએ અને હેન્ડ ટુ હેન્ડ 19 કરોડ આ જ હોલમાં આપી અને બધાને બોલાવી એનું માન સન્માન કરી અને 67 કરોડ ઓનલાઈન પેમેન્ટ કરી પારદર્શક રીતે સર્વ શિક્ષકોને જે વર્ષોથી એમની અરજીઓ પેન્ડિંગ હતી એ આપવાનો પ્રયત્ન પણ અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિએ કર્યો. મિશન પારદર્શિતા હોય, અન્ય મિશન પારદર્શિતાની અંદર આપણે સીઈટીની જે પરીક્ષાઓ લેવા છે, વિદ્યાર્થીઓ વધુમાં વધુ માર્ક્સ લાવે અને વધારે એનો વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચે એના માટે પણ આપણે મિશન પારદર્શિતા લોન્ચ કરાવ્યું અને લોન્ચ કર્યા પછી એનું મેક્સિમમ અમદાવાદ જિલ્લો લગભગ 4થા ક્રમે રહે અને મેક્સિમમ વિદ્યાર્થીઓને તજજ્ઞ શિક્ષકો દ્વારા એ વિડીયો બનાવી અને સ્કૂલે ફેરવે અને વિદ્યાર્થીઓને મળે અને વિદ્યાર્થીઓ એ વિડીયો દ્વારા શીખ્યા અને મેક્સિમમ આપણે અમદાવાદ જિલ્લો ગયો અને ઘણા વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો. તેવી જ રીતે બે સેમિનાર કર્યો તો કદાચ દિલીપભાઈને ખબર છે કે 30,000 બાળકીઓ સાથે ઓનલાઈન એની ટ્રેનિંગ આપવાનું કામ પણ અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અને છેલ્લા 2 વર્ષની અંદર કોઈ પણ શિક્ષક આવ્યો કે એના સેવાપોથીના લાભો હોય કે ગ્રેજ્યુટીના હોય, અનેક ઘણા પ્રશ્નો હતા, તે પણ અત્યારે દરરોજે દરરોજ તારીખ મંગાવવામાં આવે છે દીપકભાઈ પાસેથી
અને 0 અરજી પેન્ડિંગ હોય છે. અને એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. પટેલ સાહેબની પણ એવી તત્પરતા હોય છે કે ભાઈ મારા ટેબલે કોઈ અરજી પેન્ડિંગ ના રહેવું જોઈએ, હવે એનો નિકાલ કરવા માટેની એમની પણ તૈયારી હોય. એટલે આપણા બધાના સાથ સહકારથી આજરોજ અમે આ મિશન જે અમારું હતું લક્ષ્ય ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યા. પછી વાત રહી બીજી કે 813 રૂમો મંજૂર થયા એસએસસી ની અંદર. હવે 1.5 વર્ષની અંદર 813 97 કરોડના ખર્ચે મંજૂર થવા એ કોઈ નાનું છોટું કામ નહોતું. એની અંદર મેં ડીઆરપી સાથે મીટિંગ કરી, ડીઆરપી સાથે મીટિંગ કરી, વારંવાર મીટિંગ કરી. જે દરખાસ્તો હતી પેન્ડિંગ હતી, ગાંધીનગર પેન્ડિંગ હતી કે તાલુકા કક્ષાએ હતી કે ગ્રામ્ય કક્ષાએ હતી, કોઈની રજૂઆત આવે તો એને ધ્યાને લઈ તત્પરતાથી એ દરખાસ્તોને મંજૂર કરવા માટે ગાંધીનગર ત્યારે મહેતા સાહેબ હતા, આપણે પૂર્વ ડીપીઓ તરીકે કામ કરતા હતા. એમની પાસે મેં કીધેલું કે મહેતા સાહેબ તમે અમારા જિલ્લામાં નોકરી કર્યો છે, મારી સાથે 4 વર્ષ કામ કર્યું છે, તેનો બાંધકામ સમિતિનો ચાર્જ હતો, તો મેં કીધું આની અંદર મદદ કરવાની. 813 રૂમો 1.5 વર્ષની અંદર મંજૂર કરવા એ પણ એક મહત્વનું કામ અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. તેમજ અનેકવિધ યોજનાઓ, શિક્ષકોના હિતની વાત હોય, કોઈ પડતર પ્રશ્નની વાત હોય, તો મારી ઓફિસમાં કોઈ આવ્યું હોય તો એના નિકાલ માટે કોઈ પણ સંજોગે એનું કામ થઈ જાય એ મારી તૈયારી રહેતી હતી. તેમજ જ્યારે સીઆરસી બીઆરસી ની બેઠક છે ત્યારે એક ખાસ બે આપણે જાહેરાત કરવાની છે. એની અંદર એમની જે વર્ષોથી સર્વિસ બુક અપડેટ ન થાય એને આવતા વીકમાં કામ કરીને પૂરું કરી દો. સીઆરસી અને બીઆરસી ના જે જી કાર્ડ છે એ જી કાર્ડ પણ સાહેબ હું એવું માનું છું કે આપણે જેટલું બને એટલું આવતા અઠવાડિયાની અંદર સીઆરસી બીઆરસી ના જે હેલ્થ કાર્ડ માટે જે કાર્ડ જે કંઈ હોય એ પણ આપણે આપી દેવાનું છે. અને શિક્ષકોના હિતના પ્રશ્નની વાત હોય એની અંદર મને કોઈ રજૂઆત કરે તો એ રજૂઆતને ધ્યાને લક્ષ્યમાં રાખી અને એમના માટે નિકાલની વાત હોય કે બાળકોના હિતની વાત હોય કે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત હોય, એની અંદર જે બન્યું 2 વર્ષની અંદર જે કાર્ય કર્યું એ બદલ તમારા બધાનો સાથ સહકારથી આજ અમદાવાદ જિલ્લો જે 3જા નંબરે પહોંચવામાં જે સફળતા મેળવી છે એ સફળતા એ તમારા બધાના સાથ સહકારથી, સહિયારા સહકારથી નોંધપાત્ર મળી રહે એ બદલ હું તમારા દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આટલું પણ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન સાહેબનો. સીબીએસઈ ની શિક્ષણ જે સર્વિસ બુક અપડેટની વાત કરી અને જે હેલ્થ કાર્ડ છે સરકારનું એ હેલ્થ કાર્ડની વાત કરી તો બંનેમાં હું કહી દઉં છું કે સીઆરસી બીઆરસી ની જે સર્વિસ બુકની અપડેટ છે એ ટીટી દિલીપભાઈને કહી દઉં અઠવાડિયાની અંદર કાર્યક્રમ બનાવો અને કેમ્પ તરીકે જ પૂરું કરો. એ વ્યક્તિગત અને એક દિવસે પૂરો 9 તાલુકા 9 થી વધારે દિવસ ના થાય. એક દિવસ પર 2 તાલુકા પૂરા કરવા હોય તો પણ થઈ જાય. પ્લાન કરીને પેકેજ અને જીપીએમ એચઆરપીએમ નંબર વાળું હું પૂછી લો એટલા માટે કે તમને ખ્યાલ છે થોડુંક લંબજી છે એટલે ઉપર સ્ટેટમાં પૂછી લો છું કે આ સર્વિસ જે સીઆરસી બીઆરસી છે એના કયા એચઆરપીએમ કઈ રીતે હેન્ડલ કરવા અને એચઆરપીએમ જેવો નંબર પડે એટલે તમારા ફેમિલી નંબર અંદર અપડેટ થાય અને તરત આ કામ કરી દઈશ. સત્વરે બંને સંવેદનાપૂર્વક રીતે સીઆરસી બીઆરસી ના બંને બહુ મહત્વના જે મુદ્દાઓ છે એમને સહર્ષ રીતે એમને સ્વીકાર્યા છે અને આવતા વીકમાં જ એને પૂર્ણ કરવાની જ્યારે ખાતરી આપે છે. એકવાર જોરદાર તાળીઓથી આ બંને વિચારોને આપણે વધાવીએ છીએ. માનનીય ચેરમેન સાહેબનો હૃદયથી આભાર વ્યક્ત કરવો છે અને સાથે સાથે એ કાયમ કહે છે કે પેપર વર્ક કરતા હું પ્રોપર વર્કમાં વધારે માનું છું અને ડેઝિગ્નેશન કરતા ડેડિકેશન થી કામ કરવામાં હું માનું છું. રોયલ્ટી કરતા લોયલ્ટી થી કામ કરવામાં એ માને છે અને રિઝલ્ટ કરતા એફર્ટ્સને એ સતત વધારે પ્રાધાન્ય આપે છે અને એટલે જ આપણે આવા સુંદર મજાના કામો, પરિણામદાયી કામોના સાક્ષી બનવાનું આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. હું કાયમ કહું છું કે એમના શબ્દ કરતા એમના કામ
વધારે બોલે છે એવા માન્ય ચેરમેન સાહેબનો આ ઘડીએ આપણે હૃદયથી સુંદર માર્ગદર્શન બદલ આભાર પ્રગટ કરીએ છીએ. અને હવે સિનિયર ક્લાર્ક શ્રી નિશાંતભાઈ પટેલને વિનંતી કરીશ અત્યારે આપશે આભાર વિધિ સાથે આજના કાર્યક્રમને વિરામ અપાવશે. શ્રી નિશાંતભાઈ પટેલ. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ આયોજિત શિક્ષક ઓળખપત્ર વિતરણ કાર્યક્રમ અને સંકલન બેઠકમાં આજે આપણે સૌ અત્રે એએમએ ખાતે સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ. ત્યારે આ સુંદર પ્રસંગે હું આપણી શિક્ષણ સમિતિના વડા અને સદૈવ અમારા માટે માર્ગદર્શક રૂપ ઉદાહરણ રૂપ જેમનું કાર્ય રહ્યું એવા માન્ય દીપપાલસિંહ ચુડાસમા સાહેબનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક અને હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. માન્ય સાહેબશ્રીનો મને અંદરથી વ્યક્ત આજે એ રીતે કરી શકને કે એક મોહમ્મદ અલીનું કોટ હતું એ મને હંમેશા એમને માટે યાદ રહેશે કે ફ્લાય લાઈક અ બટરફ્લાય બટ સ્ટિંગ લાઈક અ બી. એટલે પતંગની જેમ ઉડતા રહ્યો પણ જ્યારે કરડે ત્યારે મધમાખીની જેમ. અને ભગવાન રામચંદ્રનું પણ એક વાક્ય એમના માટે વપરાતું હતું કે મૃદુરાણી કુસુમાદપી વજ્રાણી તું કઠોરાણી. વજ્રથી એ અતિ કઠોર પણ પુષ્પથી એ અતિ કોમળ. હું એમની સાથે રહ્યો છું, નજીક રહ્યો છું એટલે મને ખબર છે કે હૃદય એમનું પુષ્પથી એ અતિ કોમળ છે. બીજાની જ્યારે વેદના હોય ત્યારે ખરેખર ગળગળા થઈ જાય છે, પણ જો કોઈ ખોટું હોય તો એ હંમેશા કઠોર હોય છે. એટલે આવા સુંદર વ્યક્તિત્વ ધરાવતા આપણને આગેવાન મળ્યા એ બદલ આપણે ભગવાનનો ખૂબ ખૂબ પાર માનીએ. સાથે સાથે માન્ય જગ્યા પટેલ સાહેબનો પણ હું હૃદયપૂર્વક એટલે આભાર પ્રગટ કરું છું કે કદાચ થ્રુઆઉટ હું તો એમ કહીશ કે હું જે 2 અઢી વર્ષ રહ્યો તે દરમિયાન અમારા બધા ડીપીઓ શ્રી એકથી એક ખૂબ ખંતીલા આવ્યા અને માન્ય પટેલ સાહેબનું પણ એવું જ કાર્ય રહ્યું કે 2 સાઈડની એમને જવાબદારી હોવા છતાં એમણે ખંતપૂર્વક આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે સદાય તત્પર રહે છે. આજે બીજું એ પણ એક મારે કહેવું છે કે આઈ કાર્ડ માટેનું માન્ય સાહેબશ્રીનું ચેરમેન સાહેબશ્રીનું જે વિઝન હતું એ વિઝન ખરેખર આપણને અંદરથી એમના પ્રત્યે આદરભાવ જગાડે છે કે શિક્ષકો માટેની જે ચિંતા એમણે કરી કે ભાઈ બાળકોના આઈ કાર્ડ હોય છે, બીજા કર્મચારીઓના આઈ કાર્ડ હોય છે, એવી રીતે શિક્ષકોના પણ આઈ કાર્ડ હોય તો કોઈ કાર્યક્રમ કે એવી જગ્યાએ જ્યારે શિક્ષક વિના આઈ કાર્ડે ઉપસ્થિત હોય ત્યારે કેવી પરિસ્થિતિ, કેવા પ્રશ્નો સર્જાતા હશે. અને 22 વર્ષથી આ વસ્તુની જ્યારે જરૂરિયાત હતી એ નથી થયું એ માન્ય ચેરમેનશ્રીએ તરત આ સામે અમને રજૂઆત કરી અને અમને બધા તરત તૈયાર કર્યા કે તમે ઝડપથી આ માટે હવે કામ કરો. માન્ય ડીપીઓશ્રીએ તરત સાહેબની સાથે એમાં હા પૂરી અને ઝડપથી અમે લોકો પ્રયત્ન આદરીને આપણા તમામ બીઆરસીસીઓ, સીઆરસીસીઓ, બીજો ઉપર એસએસએનો સ્ટાફ અને અન્ય મિત્રોએ ખૂબ મહેનત કરી અને આઈ કાર્ડનું આજે જે આપણું સાહેબનું સ્વપ્ન હતું બધા શિક્ષકોને બીઆરસી, સીઆરસીને તમામને આપવાનું એ સાકાર થયું એ બદલ આપણે ખૂબ ખૂબ તાળીઓના હાથથી સાહેબને વધાવીએ. તો આ સાથે આજે ઉપસ્થિત તમામ આપણા બીઆરસીસીનો સ્ટાફ, કેવીશ્રી, ટીપીઓશ્રી તેમજ અત્યારના શિક્ષણ સમિતિના અને એસએસએના સ્ટાફને પણ ખૂબ હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. દેવ બાબા સીએલસી મિત્રો અત્યારે અહીંયા હોલમાં જ બેસી રહેશે. આપના સુધી આપના આઈ કાર્ડ આપને અહીંયા આપવામાં આવશે. બીઆરસી કોઓર્ડિનેટર્સ મિત્રોએ એમના ક્લસ્ટર વાઇઝના જે છે તાલુકાના આઈ કાર્ડ એ અત્યારે ત્યાં પહોંચ આપી અને મેળવી લેવાના છે. ત્યારબાદ અહીંયા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ત્યાં નાસ્તાનું જે કેન્ટીન છે આપણો જે સેટ ત્યાં નાસ્તો આપણને ત્યાં આગળ છે એનો પણ આપણે બધા લાભ લેવાનો છે. એટલે અત્યારે હાલ આપ સૌ મિત્રો સીઆરસી બીઆરસી મિત્રો અહીંયા જ હોલમાં બેસી રહેશો. મહેમાનો આપણી વચ્ચેથી પ્રસ્થાન કરે ત્યારબાદ આપને જે પ્રમાણે સૂચના મળે છે એ મુજબ આપણે વ્યવસ્થામાં સહભાગી થઈશું. પુનઃ